બોલો ચમ ફોન આવ્યો બોલો કયો રોડ અરે ભાઈ ટેન્ડર તો પાસ થવું જોઈએ કે ભાઈ ઘરના આલું વાત કરે એ સરપંચ થી દાદાગીરી નહીં કરવાની તને ખબર હે ને ગરમી કના કરે તું એમને ગરમી કના કરે તું ગરમી કના કરે આ તો નેતા અવાજી વાત કર ખબર હે ને આપણી પોસ્ટ કેવી હે સરપંચ છું ગામનો જતી વાત કરવાની હા એ તારા મહેલામાં જે રોડ હા બની જશે પણ આ રીતના ગરમી નહીં કરવાની હા કોઈ વાંધો નહીં ચલો બરોબર હા તું આવીને મને મળી જશે એ તો કરી દો આપણે બરોબર બાકી ગરમીથી વાત નહીં કરવાની ઓકે ચલો ઓકે હા સરપંચ બને એનો મતલબ એ ને કે ઘરના પૈસામાં નાખવાના હોય યાર તો પછી મારે ટેન્ડર પાસ થાય તો આગળથી આવે તો રોડ બનાવું કે દહીં બનાવું જા એ થાય કર લે ટેન્ડર આવે ને એટલે ખાઈ જવું હું ગરમી કર્યું મારા બેટા પોણી તો નહીં કિશન આમ આટલું કેમ નહીં ભર્યું પોણી શું આવા ચાર દાડાથી આ તો પોણી ભરતો છે 4 દાડાથી તમને પોણી વધુ ભાવ્યું ચાલ તું આટલું પોણી ભરતો આમાં હા ગોડા તો નાખો ને મારો તે વધુ પોણી ભરવાનું આમાં પાવ ઉદાવ કરતો વધુ લાવતો જોઈ લાવતો ના લાવતો પોણી વાતો કર તો આટલા દાડા તું વધુ જ પોણી પાતો તો મને કેવું પડશે સરપંચ ને ભેગું થવું પડશે હવે એમને કોઈ મેળ આવે એવો હોય નહીં પેલો કાગળિયો હતો ને છોકરા એ લ્યા ખબર બાબા પડતી નહીં ગોડા જેવો આઈફોન મારું બેટું આ ઇન્સ્ટાગ્રામ છોકરો વિડીયો બનાવવા પણ મને આવડતું નહીં ખોલું તો ખરા કેવું આવડવું જોઈએ અરે તારી વિડીયો આવી લે હું ચપલો લાગુ હું તો લ્યા રીલ બનાવવા દેજે અમારી વાતમાં હોય પંચ ગમે એવો થથડી જાય મન બોલ્યા તો બોલ્યા જોને ગોમના સરપંચ જબરું આવ્યું લે એ બીજો બનાવ હેલો સરપંચ હેલો સરપંચ આવાજ આવજો ભાઈ રીલ શૂટ કરું યાર અરે ધક્કા કઈ થાચો સરપંચ હું તો આના ધક્કા આટલી સહી કરવાની હે સરપંચ સહી કરજો આની સહી છે આપલી જમીન ના ડખાની બધી તો ચોપડો આલો યાર તે હામું કરો કે તમે 4 વખત તો ઓફિસે ધક્કા ખાતા મીએ નવાઈ કરી હા નવજ નહીં કરી પણ સિક્કા મારા જોડે નહીં ઓફિસે પડ્યા હોય નહીં આવવાનું ઘેર બધું લઈ ઓફિસે 4 વખત તો જી આવ્યો સરપંચ આ તે 4 વખત જી આવ્યા તો હું નવાઈ કરો ચાર નહીં અમાર કેટલી વખત ધક્કા ખાવાના અરે 10 વખતે ધક્કા ખાવા પડ્યું લ્યો ના ચાલે સરપંચ આવું હા ચમ ચાલે આમ બટન દબાઈ નહીં હાલે વોટ તમારે ભાઈ કામ કરવું પડે ફટફટ તો બરોબર હા મને જીતાડ્યો બરોબર છે પણ સિક્કા હોય નહીં ત્યો પડે ત્યો હોય એટલે આવવાનું હાજર હોય એટલે 4 ધક્કા ફરી બીજા ખાવાના એમ અમારા તો ભાઈ ઘેર તો તાર ના કરી આલું સિક્કા યાર વાંચે કરો હું ઘાટ લઈને ફરું બધું પણ તમે તો હાજર હોતા જ નહીં કે ફોન તો ઉપાડતા નહીં વાતો કરો ફોન ઉપાડતા તો નહીં તમે ઉપાડતા નહીં ફોન ના ઉપાડું મારી મરજી
આ સરપંચ તમે શું કર્યું આ? સહી સિક્કા નહીં તો ગરમીથી વાત નહીં કરવાની. ગામનો સરપંચ છું, બરોબર? પોલીસ બોલાવીને પુરાઈ દે હમણાં વરસ જેવું. ગરમી નહીં કરવાની સરપંચ આગળ. એટલે અમે આ લાયા બહુ મોટી ભૂલ કરી હો. ભૂલ કર્યો ક્યાં કર્યો કીધું ના ઓફિસે આવવાનું. આ વાતો નહીં સરપંચ, આ જોજો તમે હવે. કેટલા જોજો એટલા હા જોઈ લેજો આ વખત. એવી ગરમીઓ નહીં કરવાની મારા આગળ. હા હા ઓ પાછું સરપંચ છું. આ 5 વર્ષ સુધી તો તમને સહી સિક્કા હું કશું માટી નહીં તમારા ઘેર આવવા દઉં. આ ગરમીઓ કરી જો કાયમ નવાઈ નો સરપંચ નો લાયા એવી તો વાત કર્યું. એમને માં રૂપિયા 10 લાખ રૂપિયા વાપરે આવો ખબર પડે. તમારા ભાઈ ઉભો રહે તો પૂછજો કેવો હરાયો. મજા આવી ને ભાઈઓ તો પૈસા આલી લેવા ફોડ્યા ને તાલે આયા પાછા સિક્કા કરાવવા નહીં કરી આલું. જા એ થાય કરી લે તો ભાઈ મને હવામાં પડે તો પેલું દલો થોડો થયો અરે નહીં કરી આલું જાય તારાથી થાય કરી લેજે. આઈ ગયા જો કે તમારે તો આખી રીલ બગાડી. કેવું હતું પેલું જાનનો સરપંચ માં આવ્યો ચાંદનો તો લુગડા નાખવાનો વાંચવા લે તારી આવી ગયો નહીં કોઈ. સાહેબ સિક્કા તો આજે નહીં થયો કાલે નહીં થયો તમારાથી થાય કરી લેવાનું. બાપ બેટા રસ્તો ભૂલી ગયા કોઈ વળી ગયા બારે બાર એટલે મને અંદર બેન વિચારે પાણી આવતું નહીં 4 દાડાથી પેલો અમાર પેલો બુદ્ધિ વગરનો મને 4 દાડાથી વધતું પાણી પાહે લે પાત કોઈ આજ કીધું ને વસ્તુ પાતો તો હું તમારે કોઈ ડેટકા હજી વાત બધો આજ તો કે વસ્તુ પાણી થઈ ગયું કે માટલું ભરવાનું ભૂલી ગયું. ચૂંટણી વખત શું બટન દબાઈ તું ચૂંટણી તો વાતો કરે વનો વોટ નહીં હાલે મી વાસ્તા બોલ હું કે ચૂંટણી વખત માં આપણે તને જ હાલે તો જોઈ તો હું આગળ જોરાઈ દઉં મારા મેલાના કેટલા વોટ પડ્યા થાય આ તે હું છું કે એક માર વાતો કર આ તો પાણી આવતું નહીં બરાબર જ્યાં જાય પાણી નહીં આવ્યું. આ સરપંચ ને કોઈ કયો નવા આયા ઈવન તો કયો કરમ ના ભોગવો જો કર્યો ભોગવો હવે આજે મારા એકલાથી તું સરપંચ થઈ જાય હું તારું બટન દબાવ્યું તું સરપંચ માં આવી જવાનો હતો વાત કરે જો અરે એક વાત કહું હું જીઓ ને એટલે મારું 1 વોટ હતું. એક વોટ મારું એકલાનો નથી બીજો જીઓ છે. બીજી વાત કહું મારું જ વોટ હતું મારું ડોશી કે મને વોટ નહીં આલી કે તારા ઘરવાળો વોટ નહીં આલે તું મારા જોડે વોટ માંગ મારા તો બરક આ તો એ બધું જવા દે પણ આ પાણી નું કરાય તું કહું કશું ના થાય વોટ આલે સરપંચ ચો લાગતો સરપંચ જેવું નહીં લાગતો એટલા તો આ જો ખાલી ચો લાગે કાકો ખાલી જો ખાલી આલ્યું હોય તો ગામમાં ઘરમાં પાણી વાત ચક્કર લ્યો ઘરમાં મેલો બહારની જ વાત તો કર્યું તું કે આ એક હોય મોય આવતું નહીં એ તો તમે સરપંચ લાયા પછી એવું કરવું પડે તું સરપંચ માં આવે ને તો તું તો કશું ના કરો એટલે બધું ખાઈ દો. અરે ઘરમાં કામ ચકલી કરો ને એવું સીધું આટલું ભરે બહાર જવાની જરૂર જ નથી લ્યો એવું કામ કરો હું પણ હાલમાં તું સરપંચ તરીકે ગણાય છે રમવા માટે તું સરપંચ આ પાણી નું કરજે હું મારા છોકરા ડોક્યુમેન્ટ લઈ ગયો તો સહી કરીને તારે પાણી નું હું કરું લે સરપંચ કોમ નહીં કરતા ને ગામ નો મને સમાચાર તો મળે આવો બધું ખાઈ ગયો બધું ખાઈને બેઠો હોય રહ્યો ગાડી વસાઈ ગયો બધું ચશ્મા બસમાન ચોક કોટી કરીને જો ફરે રહ્યો. અરે હમણાં કોઈ ફોન લાયા કોઈ પેલું જોમફર દોરેલું પાછળ શું કહેવાય અરે સફરજન આઈફોન કહેવાય આઈફોન કહેવાય. અરે મને વાત મળી કે એક ફોન ની કિંમત 1 લાખ રૂપિયા કિંમત ખાલી ફોન ની કે કુના પૈસા કુના આ એ વાત સાચી પૈસા તો આપણા જ છે એટલે આઈફોન લાયા હું સેમસંગ તો લાવો જ ના લાવો તાણ બસ આ તમે કરીને તમે ભોગવો પણ એ બધું જવા દે કે હવે જે થઈ ગયું હવે ભૂલી જા પણ એનું કોક કર કે હવે હું કહું આ સાલ તો હું તમારું કામ કરું બરોબર સરપંચ નહીં પણ અડધું સરપંચ નું કામ કરું આપડે પેલી વખત મને બનાવવો પડશે. હા પેલી વખત તું ફાઇનલ ભાઈ મારા ઘરનો બધો વોટ તારા ખાતામાં પ્લેડ કરીએ પછી ફાઇનલ ફાઇનલ તો આ વખત પાણી આપું છું ઘરમાં મારો હાલ તો સરપંચ નહીં વાત કર્યું છે તું અને પણ હાલ સરપંચ મારો વોટ તને આવી ગયું સાક્ષી તારો છોકરો મારો છોકરો મારી સાક્ષી ઉભો નહીં રહેતો તારી મારી પ્લેમાં ઉભો રહે વાત કરી દે પ્લેડ કરીએ તો સરપંચે આ કાગળિયો ફાડ નાખ્યામાં મારા કાગળિયો લાવવાનો ચોથી મને વોટ આલ્યો ના હોત તો સારું હતું. આ પૈસા લાલચમાં આવીને મને વોટ આલ્યો
પેલા કરતા પેલા દલાલ લાયા હોત તો સારું હતું. અરે દલાલ જોતો ખરો. તું ઊંધો ગાળે તું આવું છું હું આવું છું. અરે પેલા સરપંચ જોડી ગયો ને મારા કાગળિયો ફાડી નાખ્યો જમીન નો કે જો આયો બીજો આયો કાગળિયો ફાડી નાખ્યો. હવે ઓનો કાગળિયો ફાડી નાખ્યો. હવે હું પાણીનું કહેવા જાઉં તો મારે તો ઘેર આવીને પાઇપ ફાડી નાખશે કેવું હતો. અરે હા આ બધી તમારી ભૂલ આ પૈસા તમે લીધા ને એની ભૂલ તો આ સરપંચમાં ચો લાગો એટલે છોકરા હું આ સાચી વાત છે. દલાલ આલ્યો જ ને તો આપડે દાપ કરીને કઈ કરો. હા એ વાત સાચી હો. આપડા મેલાનો વચ ચોક દાબ કઈ કહેતાય ફાવ. તાણ વાત સાચી. આ સરપંચમાં આવ્યો જ ના બધું વફળું ના પડો ફાડી નાખ્યો કાગળિયો. અરે સરપંચે ફાડી નાખ્યો કાગળિયો. બરોબર હે, લેડો જે દાય હારું દાયું કેવું લ્યા. હાલ જ ઘેર જવું અને લાકડી લઈને બે ભોઠાવું સરપંચ ને તો ખાલી. હું આવું લાકડી લેવા હેઠ. અલા એ વડા ઓલે બુધવારો નહીં ચમ સરપંચની પોસ્ટમાં છે. તે હું થઈ ગયું. એના પણ કાયદા બધા હોય ને મારશો ને એવો કેસ કરે ને હરિયા ભેગા કઈ નાખ્યો બુધવારો જણાવશો તમારામાં. તા હું કરશું કે આનો એક જ રસ્તો છે મારા બાણ. હું રસ્તો તારા જોડી કે જે હાલ ઓના ઘેર હેડો અને બેસશે ને પછી કહું હું તમને હું હોય દોયલા ઘેર જવું પડશે. ઓવા. લેડો લેવડો તાન ઘેર દોયલા કોક કરવું તો પડશે. હવે અરે તમે તમ થતા હતા અલ્યા પાણી નહીં આવ્યું 4 દાડાથી. ઘેર પેલો ગોડો મારો છોકરો મને વચનું પાણી પાય 4 દાડાથી. પાણી તો અમારે નહીં આવતું યાર. ડેટકો કુદીનું પાણી પીવા લ્યા. 4 દાડાથી પાણી આવું પીવું હું. ડેટકોનું પાણી પીવું તો હતું. મને નહીં ખબર એ માટલું ભરીને મેળ દેતો. તા તો ભાઈ પેલો ગોડો ખરો કે કદાચ સરપંચમાં હું હોત ને તો ઘરમાં નળો તું હોત. હાલ હાલ હેઠ તું એ નળ મેલી રહ્યો હતી હેડ હાલ. કિશન હા પાણી બદલાજે. પાણી મોડી પાહેડ. વાતનું તો નહીં હોય કે એ ઓને કોઈ ખાવા ઠેકાણું નહીં હો. પેલા પાણી જોઈ લેજો. તું જોઈ લે પેલા તું પીને જો. લે બે પાણી મેકી લો પેલા એને ખાઈ દે મસ્ત. આપણે જ નહીં પીવું. આપણે ના પીતો લ્યા. દલા ચોખ્ખું આ. હવે તું પી. ચોખ્ખું પાણી લાવ્યો ને મોતનું લાવ્યો મૂકો. માં પીવું જ નહીં મને વિશ્વાસ જ આવતો નહીં. પાણી જ આવતું નહીં. તું ચોખ્ખું જોઈ લાવે લે મને. પીવો લ્યો. અરે આચું કહું પેલા તો કાકા ના અલા પી દલા નહીં પેલું એ પાણી હારું. સારું એટલે પાણી ભલ્લા એમ તો કઈ જોતો કે ભલ્લા છે ચોઈ બલ્લા આવ્યો. તો એ ટોકા જો માટલા માં લાવ્યો હું. એને માટલામાં ચોઈ બલ્લા આવ્યો. ટોકા માં લાવ્યો. ટોકું આપણે તે મેલો ચાલેડો હવે કરવાનું હું કેળો. આવું કરશું કે હવે તમે કહેતા હતા કે દોયડા નહીં હેળો. આ દોયડા નહીં આયા બોલો. આપણા પાને એક નેની નસ અને એક મોટી નસ હોય. બે નબળી નસો હોય બોલો. બેગ થી બેગ તોડી નાખ. કર ગમે તે કર. શું કેવું? બરોબર છે. કેવો ઉતવાળા થયો કદાચ આમ એ સાચું બોલજો કે પૈસા કેટલા ખાધા હતા તમે એ કયો મને હેડો હવે. બોલ સાચું હવે. અરે આ મન તો શું કર્યું ખબર હે? મન તો એક આટલું આલ્યું. ના મને એવું જ કર્યું એકતા અને 2000 આલ્યા હતા. બસ બસ એ રીત. બીજું કોઈ આલ્યું નહીં. ચલા વેચવાના હતા. બબે 1000 માં મને ખબર જ છે તમારી લાલચ શું હોય. આ મને આલ્યો હોત તો તમે આ ફરવું પડત. એ તો બરોબર હા પણ હવે થઈ ગયું એ થઈ ગયું કરે કે દલા. કરી હેડો. પેલા નેની જોઈએ નેની નસ કોમ ના આવે ભાઈ મોટી તો સજ. બે નસ તોડી નાખો. કોમ પતાવ. ગીતે જેવું મેલું યાર. હલો આરેલો સરપંચ બોલું. આયો તા હરાયો તો આરેલો ચપનો સરપંચ હોય તાણ જીતેલો બોલું. ચલા તા એમ કરો કે આ દોડા ઘેર બેઠા તમે આવજો ફટફટ. ઓ બાજુ ને આવો કે આટલો કોમ છે તમારું. હાલ હાલ આવજો હો. આવશું પછી આવજો સરપંચ માં 5 વાર પછી. તું ફોર્મ ભરાવ ને એટલે જ તાર ઘેર આવી જઈશું અમે. સપોર્ટ કરવા પાછું વરાગજી. અરે સરપંચ નો હોત તો તાગળ એકાદું ગામ નું વેચી અને ચેવો બલુર માં મેકલી દીધો હોત. અમેરિકા ફરતો એટલે તું તો આ લાયા ને એમાં ભૂલ કરી. 5 વાર પછી તો તું જઈએ ને પેલા મેં શું લઈને જતું રહે એમાં આઈફોન ને બાઈફોન રાખવા. બધું રાખવાનું હું આપણે. હું બોલો એકલા. એ તો મને ભણાવવાની વાત ચાલે. ના ભણાવજે પાઉ. ભણાવો તો પડે જ કીધાનું. ખાસા ભેગા થયા લે. આવો આજે આવો.